કૃષ્ણમ વંદે જગદગુરુ. આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મ જયંતિ અને સાથોસાથ વિજયાદશમી, આ બે તહેવારો સાથે ભેગા થયા છે. એક ત્રીજા વ્યક્તિનું પણ નામ આજે લેવા જેવું છે અને તે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી, એમનો પણ આજે જન્મદિવસ છે. પણ વિષયની મર્યાદાને પરિણામે શાસ્ત્રીજી માટે સદભાવ અને આદર હોવા છતાંય સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આજના આ વ્યાખ્યાનમાં હું શાસ્ત્રીજીને વચ્ચે નહીં લાવી શકું. એની થોડીક મને વ્યથા પણ છે. ચાલો, શ્રી કૃષ્ણ અને મહાત્મા ગાંધી આ વિષય ઉપર બોલવું છે ત્યારે થોડીક સ્પષ્ટતા કરવી જરૂરી છે. મહાત્મા ગાંધી અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, આ બંનેની વચ્ચે સમયનો બહુ મોટો લાંબો ગાળો છે. આ સમયનો જે લાંબો ગાળો છે અને એ બેયને જોડવા થોડુંક અઘરું કામ છે. આજે હું ગૂગલ ઉપર શ્રી કૃષ્ણની જન્મ તારીખ શોધતો હતો અને ગૂગલે 2 જન્મ તારીખ કૃષ્ણની આપી છે. એક જન્મ તારીખ આપી છે 18/7/3218 ઈસવીસન પૂર્વે. બીજી તારીખ આપી છે 21/7/3218 ઈસવીસન પૂર્વે. એમની જે નિર્વાણ તિથિ છે તે એણે એક જ આપી છે અને એ કૃષ્ણની નિર્વાણ તિથિ છે 18/2/3102. ગૂગલ પાછું એમ કહે છે કે કૃષ્ણ 125 વર્ષ જીવ્યા, પણ આ ગૂગલે જે જન્મ તારીખ અને નિર્વાણ તિથિ આપી છે એનો હું હિસાબ લગાડું છું તો 116 વર્ષ થાય છે. સાચું જે હોય તે એ ઇતિહાસવિદો ઉપર છોડીએ અને હકીકતમાં જન્મ તારીખ કે એમની નિર્વાણ તિથિ કે ગાંધીની જન્મ તિથિ કે નિર્વાણ તિથિ એ મારી દ્રષ્ટિએ બહુ ઓછી અગત્યની બાબત છે, એક સમયની ઘટના છે. મહાત્મા ગાંધીનો જન્મ તારીખ 2 ઓક્ટોબર 1869 અને એની નિર્વાણ તિથિ 30 જાન્યુઆરી 1948. એટલે મહાત્મા ગાંધી 79 વર્ષ જીવ્યા અને ગૂગલની મુજબ ભગવાન શ્રી કૃષ્ણ 116 વર્ષ જીવ્યા. આ સમયની વાત છે. પણ આજથી 5000 વર્ષ પહેલા જે સમયો હતા, જે સમય હતો, જે સંજોગો હતા, જે પરિસ્થિતિ હતી તે એક પ્રકારની હતી અને જે સમયે મહાત્મા ગાંધીનો જન્મ થયો એ સમયે જે પરિસ્થિતિ હતી તે જુદા પ્રકારની પરિસ્થિતિ હતી. કૃષ્ણનો જન્મ કેદખાનામાં થયો છે. આ કેદખાનું એ તો એક પ્રતીક છે. આપણે બધા જ કેદખાનામાં જન્મીએ છીએ અને કેદખાનામાં જ મૃત્યુ પામીએ છીએ. કદાચ આપણે ભૌતિક દ્રષ્ટિએ જે સ્થૂળ કેદખાનું છે એ સ્થૂળ કેદખાનામાં આપણે નથી જન્મતા, પણ આપણે વૈચારિક કેદખાનામાં જન્મીએ છીએ. આપણે ધારણાના જગતમાં જન્મીએ છીએ, ધારણાના જગતમાં મૃત્યુ પામીએ છીએ, વિચારના જગતમાં જન્મીએ છીએ, વિચારની મર્યાદામાં મૃત્યુ પામીએ છીએ. આ અર્થમાં આપણે બધા કેદમાં જીવીએ છીએ અને કેદમાં મૃત્યુ પામીએ છીએ. પણ થોડુંક હું આજે ગાંધી ઉપર વધારે લક્ષ્ય આપીશ. 1857નો બળવો નિષ્ફળ ગયો, આ ઐતિહાસિક વાત છે. અને આ બળવો નિષ્ફળ જવા માટેનું એકમાત્ર કારણ હતું કે આપણી અંદરનો કુસંગ અને અંદરની ટાંટિયા ખેંચવાની આપણી જે વિકૃતિ ભરી માનસિકતા,
એ માનસિકતાને પરિણામે આપણો 1857નો બળવો અંગ્રેજોની સામે નિષ્ફળ ગયો. ત્યાર પછી દેશ લગભગ સુષુપ્ત અવસ્થામાં હતો. દેશની જનતાએ એવું નિર્ધારિત કરી લીધેલું હતું કે હવે આપણે અંગ્રેજ સરકારથી મુક્ત ન થઈ શકીએ. આટલો મોટો જો બળવો નિષ્ફળ ગયો હોય તો હવે આ સકંજામાંથી લગભગ મુક્ત થવું અશક્ય છે. એ વખતે 1869માં મહાત્મા ગાંધીનો જન્મ થાય છે. આ ઐતિહાસિક પરિપ્રેક્ષ ધ્યાનમાં રાખવા જેવો છે. આગળ જતા 1885માં કોંગ્રેસની સ્થાપના થાય છે. હું જ્યારે કોંગ્રેસ શબ્દ બોલું છું ત્યારે હું થોડોક ભયભીત થાઉં છું. ભયભીત થવાનું કારણ એ છે કે આજે કોંગ્રેસ શબ્દ પ્રદૂષિત થઈ ચૂક્યો છે. પણ 1885માં જે સમયે કોંગ્રેસની સ્થાપના થયેલી હતી તે વખતે તો કોંગ્રેસ શબ્દ અતિશય પવિત્ર હતો. અને આ વખતે જે સ્થાપિત થયેલી કોંગ્રેસ હતી એનો એક જ આશય હતો કે અંગ્રેજોની ગુલામીમાં આપણે જે સપડાયેલા છીએ અને એના ગુલામ થઈને જે આપણે નગણ્ય જીવન જીવી રહ્યા છીએ એમાંથી આપણે કંઈક સારું જીવન જીવી શકીએ. એટલા માટે અંગ્રેજ મા બાપને આપણે વિનંતી કરીએ કે તમે અમને માણસ તરીકે સ્વીકાર કરો, તમે અમને થોડીક સુવિધા આપો, તમે અમને થોડીક સગવડતા આપો તો અમે તમારો આભાર માનીએ. આ 1885માં સ્થપાયેલી કોંગ્રેસનો આશય હતો. આ રગસ્યું ધગસ્યું ગાડું 1885 થી 1915 સુધી ચાલ્યું. 30 વર્ષનો સમયગાળો છે. આ 30 વર્ષના ગાળા દરમિયાન કોંગ્રેસ સંસ્થા એ આમ જનવાદીની સંસ્થા નહોતી બની શકી. સમાજના ભદ્ર વર્ગની એ સંસ્થા હતી. જેમ આજે રિલાયન્સ કે આપણે જેને કહીએ લાયન્સ ક્લબ છે એ પ્રકારની એક ક્લબ જેવી આ કોંગ્રેસ સંસ્થા હતી. અને આ સંસ્થા સમાજના ભદ્ર વર્ગની સંસ્થા હતી. દેશના સામાન્ય જનતાનું પ્રતિનિધિત્વ આ સંસ્થામાં નહોતું. 1915માં દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ લઈને મહાત્મા ગાંધી ભારતમાં આવ્યા. અને આ મહાત્મા ગાંધીએ જે ભદ્ર વર્ગની સંસ્થા હતી કોંગ્રેસ સંસ્થા, આ ભદ્ર વર્ગની સંસ્થાને મહાત્મા ગાંધીએ પોતાના જીવન અને પ્રયાસ દ્વારા એણે આમ જનતાની સંસ્થા બનાવી અને સમગ્ર ભારતના પ્રતિનિધિરૂપ કહી શકાય એવી સંસ્થા ગાંધીજીના નેતૃત્વમાં ધીરે ધીરે ક્રિએટ થઈ. હવે સવાલ એ છે કે 1915માં જ્યારે ગાંધીજી આવ્યા ત્યારે કોંગ્રેસ સંસ્થાના તો 30 વર્ષ થઈ ચૂકેલા હતા. અને જ્યારે ગાંધીજી ભારતમાં આવ્યા ત્યારે ગાંધીજીના મુરબ્બી કહી શકાય તેવા, ગાંધીજીથી સિનિયર કહી શકાય તેવા લાલા લજપતરાય છે, ગોખલેજી છે, તિલક છે, મોહમ્મદ અલી જીણા છે, આ બધા વડીલો ફાઇનલ ગાંધીજી દક્ષિણ આફ્રિકામાંથી અહીંયા આવ્યા તે પહેલા કોંગ્રેસના સૂત્રધારો હતા અને ગાંધીજીથી સિનિયર હતા. ગાંધીજી સતત ગોપાલકૃષ્ણ ગોખલેના સંપર્કમાં હતા. ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરતા હતા ત્યારે પણ સંપર્કમાં હતા, આફ્રિકામાં હતા ત્યારે પણ સંપર્કમાં હતા. અને આફ્રિકાથી ફાઇનલ જ્યારે ઇન્ડિયામાં આવ્યા ત્યારે મહાત્મા ગાંધી સૌથી પહેલા ગોપાલકૃષ્ણ ગોખલેને મળ્યા છે. અને 3 દિવસ સુધી ગોપાલકૃષ્ણ ગોખલેની સાથે મહાત્મા ગાંધી રહ્યા છે. અને એ સમયે મહાત્મા ગાંધીના વડીલ તરીકે ગોપાલકૃષ્ણ ગોખલેએ મહાત્મા ગાંધીને એક સૂચના આપેલી. એ વખતે ગાંધીની ઉંમર 40-42 વર્ષની હતી. ગોપાલકૃષ્ણ ગોખલેએ કહ્યું કે ભાઈ તું જુવાન માણસ છો, તરવૈયો માણસ છો,
તું ભારતમાં આવીને આવેશમાં આવીને જલ્દીથી કોઈ કામ કરવાની શરૂઆત નહીં કરતો. જો તું મારી વાત માને તો હું તને એક વાત કહેવા માંગુ છું, અને તે વાત એ છે કે તારે 1 વર્ષ માટે મોઢું બંધ રાખવાનું છે. 1 વર્ષ સુધી તારે કોઈ શબ્દ બોલવાનો નથી, નથી પોઝિટિવ શબ્દ બોલવાનો કે નથી નેગેટિવ શબ્દ બોલવાનો. તારે 1 વર્ષ સુધી મૌન પાળવાનું છે, પણ આંખો ખોલી રાખવાની છે. અને આ 1 વર્ષ દરમિયાન એક સામાન્ય નાગરિકની ભૂમિકાએ રેલવેના 3જા વર્ગનો મુસાફર બની અને અખિલ ભારતનું તું પરિભ્રમણ કરી લે, જેના પરિણામે ભારત શું છે એ તારી નજરની સામે આવશે. ગાંધીજીને આ વાત ગમી, અને આ વાત ગમ્યા પછી ગાંધીજીએ 1 વર્ષ દરમિયાન 1915 અને 1916ના સમયગાળા દરમિયાન ગાંધીજીએ 3જા વર્ગના એક સામાન્ય નાગરિકની જે મુસાફરી કરીને સમગ્ર ભારતની પરિભ્રમણ કરી અને ભારતની વાસ્તવિકતાના દર્શન કર્યા. 1909માં મહાત્મા ગાંધીએ હિન્દ સ્વરાજ નામનું પુસ્તક લખ્યું હતું. મિત્રો, ગાંધીના અભ્યાસુ તરીકે જે લોકો ગાંધીને ચાહે છે અને જે લોકો ગાંધી વિચારને સમજવા પ્રયાસ કરે છે, તેમને માટે આ હિન્દ સ્વરાજ પુસ્તક એ ગાંધીના ગીતા તરીકે પ્રખ્યાત થયેલું પુસ્તક છે. નાનું એવું પુસ્તક છે. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાંથી બીજી વખત ઇંગ્લેન્ડ જાય છે, અને દક્ષિણ આફ્રિકાના જે ભારતીય મજૂરો હતા એ મજૂરોને જે અન્યાય થઈ રહ્યો હતો એ અન્યાયના નિવારણને માટે આફ્રિકાથી મહાત્મા ગાંધી ઇંગ્લેન્ડ ગયા છે. બીજી વખતની વાત છે. પણ અંગ્રેજ સરકારે ગાંધીની જેવી આકાંક્ષા હતી એવી આકાંક્ષા એની ફળીભૂત થઈ નહીં. ગાંધીજીની વાત અંગ્રેજે સ્વીકારી નહીં. ગાંધી થોડાક નિરાશ થયેલા હતા, મનોમંથન કરી રહ્યા હતા, અને ઇંગ્લેન્ડથી પાછા એ આફ્રિકા જઈ રહ્યા હતા. સ્ટીમરમાં મુસાફરી કરી રહ્યા હતા, અને એ વખતે ગાંધીનું હૃદય આફ્રિકાના જે મજૂરો છે એની વ્યથાથી વલોવાતું હતું. અને સ્ટીમરના કપ્તાન પાસેથી વિનંતી કરી કે મારી પાસે લખવા માટે કોઈ કાગળ નથી, તમે મને થોડા કાગળ આપો. અને સ્ટીમરના કપ્તાને એને થોડા કાગળ આપ્યા. એ છાપાની પસ્તી જેવા કાગળો હતા, અને એમાં મહાત્મા ગાંધીએ હિન્દ સ્વરાજ પુસ્તક લખ્યું. એ હિન્દ સ્વરાજ પુસ્તક આજે પણ ગાંધીની ગીતા તરીકે પ્રખ્યાત છે. અને ગાંધીને જો સમજવાના હોય તો ગાંધીની આત્મકથા જેટલી અગત્યની છે એટલું જ ગાંધીનું આ હિન્દ સ્વરાજ પુસ્તક એટલું જ અગત્યનું છે. 1909માં ગાંધીજી હિન્દ સ્વરાજ નામના પુસ્તકમાં લખે છે, આપણે બધા જ એકી અવાજે એક વાત કરીએ છીએ કે અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા. ગાંધીજી આ વાત સાથે સહમત થતા નથી. બરાબર વાતને સમજવા પ્રયાસ કરજો. 1909માં જ્યારે ગાંધી આ વાત કરે છે કે આપણે જે કહી રહ્યા છીએ કે અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા, અંગ્રેજોએ આપણું શોષણ કર્યું, અંગ્રેજોએ આપણું અહિત કર્યું, આ વાત સાચી હોવા છતાંય સાચી નથી. વિરોધાભાસી શબ્દ વાપરીશું. ગાંધીજી કહે છે 1909માં હિન્દ સ્વરાજની અંદર દેશની જનસંખ્યા એ વખતે 33 કરોડની, અને 1600માં અંગ્રેજોનું પહેલી સ્ટીમર સુરત બંદરે આવી, અને 1909ના સમયગાળા દરમિયાન માત્ર 10,000 અંગ્રેજો ભારતમાં શાસન કરતા હતા. આ ગાંધીના મસ્તિષ્કમાં પ્રશ્ન થઈ શકે છે, આપણા મસ્તિષ્કમાં આ પ્રશ્ન થતો નથી. એક બાજુ 33 કરોડના
સંખ્યા ધરાવતો ભારત દેશ અને બીજી બાજુ 10,000ની સંખ્યા ધરાવતા અંગ્રેજો, આ 33 કરોડની જનસંખ્યા ઉપર 10,000 અંગ્રેજો શાસન કરી શક્યા, એમાં તમને તમારી નામર્દાનગી દેખાતી નથી? જો આ 10,000 અંગ્રેજો શાસન કરી શક્યા હોય તો એનું કારણ એ છે કે 33 કરોડની જનસંખ્યા વચ્ચે કોઈ એકતા હતી નહીં, અંદરો અંદર લડતા હતા, અને એને પરિણામે આપણી ભારતની જે શક્તિ છે એની બાદબાકી અને ભાગાકાર થતો હતો. અને તેથી ગાંધીજી શબ્દ વાપરે છે, અંગ્રેજો આવ્યા નથી, અંગ્રેજોને માટે આપણે લાલ જાજમ પાથરી અને એને નિમંત્રણ આપ્યું છે. સૌથી પહેલો સ્ટીમરનો કપ્તાન 1600માં અકબર પાસે પહોંચે છે સુરતથી, અને અકબર એ વખતે એકમાત્ર સમગ્ર ભારતનો રાજા હતો, અને અંગ્રેજને લાલ જાજમ પાથરીને નિમંત્રણ આપે છે, અને આર્મેનિયન નામની એક સૌંદર્યવાન છોકરી આ કેપ્ટનને ભેટમાં આપે છે. એટલું જ નહીં, મુંબઈ બંદર માટે વ્યાપાર કરવા માટે અકબર એને પરમિશન આપે છે. ગાંધીજી એ કહે છે કે અંગ્રેજોને આપણે લાલ જાજમ પાથીને નિમંત્રણ આપ્યું છે, અને એ ટક્યા હોય તો એ આપણા કુસંપને કારણે ટક્યા છે. આ ગાંધીજીનું વિઝન છે. મૂળ મુદ્દા ઉપર આવું છે. 1915માં ગાંધી આવ્યા, ભારતનું પરિભ્રમણ કર્યું, ત્યારે એમની સામે ભારત પરાધીન હોવાના મુખ્ય 5 કારણો એમની સામે આવ્યા. ભારત શા માટે પરાધીન છે? ભારત શા માટે ગુલામ છે? ભારત શા માટે ગરીબાઈ વેઠી રહ્યો છે? એના 5 કારણો ગાંધીજીની સાથે આવ્યા છે પરિભ્રમણને પરિણામે. સૌથી પહેલું જો કારણ ભારત પરાધીન હોવાનું જો ગાંધીની નજર સામે આવ્યું હોય તો પહેલું કારણ એ છે, અંડરલાઈન કરીને આ કારણને આપણે આપણા ધ્યાન સમક્ષ રાખીએ. એ વખતે દેશની જનતા 33 કરોડની સંખ્યામાં હતી, એટલે 17.5 કરોડની જનસંખ્યા મહિલાઓની હોય કે ન હોય, સ્ત્રી અને પુરુષનો સમાન રેશિયો કુદરત જાળવે છે. એટલે એ વખતે 33 કરોડની જનતા જો ભારતની હોય તો એમાં 17.5 કરોડ મહિલાઓ હતી. ગાંધીજી 1909માં લખે છે અને 1915માં એને ભારતનું દર્શન કર્યું, અને ત્યારે એની સામે આ વાસ્તવિકતા આવી કે આ 17.5 કરોડ મહિલાઓનું ભારતીય સમાજમાં સ્થાન કેટલું અને કેવું. આજે 2025માં પણ ભારતમાં નહીં, યુરોપ અને અમેરિકા જેવા દેશોની અંદર પણ પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં ભલે બંધારણે સ્ત્રી અને પુરુષને સમાનતાના હકો આપ્યા છે, પણ વાસ્તવિક જીવનમાં સ્ત્રી અને પુરુષ સમાન નથી. ગાંધીજીએ 1915માં ભારત પરિભ્રમણ સમય દરમિયાન આ દ્રશ્ય જોયું કે આ દેશની 50% મહિલાઓનો કોઈ સામાજિક અવાજ નથી. આ 50% મહિલાઓના વ્યક્તિત્વનો કોઈ સ્વીકાર નથી. આ 50% મહિલાઓનો કોઈ સામાજિક અવાજ નથી. આ 50% મહિલાઓ પડદા પાછળ છુપાઈ ગયેલી છે. આ 50% મહિલાઓ રસોડામાં કેદ થયેલી છે. જે દેશની 50% જનતા રસોડામાં કે પડદામાં કેદ થયેલી હોય એ દેશ પરાધીન ન થાય તો બીજું શું થાય? આ ગાંધીનો પહેલો પ્રશ્ન. બરોબર, ગાંધીને સમજીએ. હું કૃષ્ણ ઉપર જઈશ પણ પાછળથી જઈશ. ગાંધીનો બીજો પ્રશ્ન, 1915માં ભારતનું પરિભ્રમણ કર્યું, એ વખતે દેશની જનતાની 70% વસ્તી જાણે કે અજાણે ખેતી ઉપર નિર્ભર હતી.
આ 70% જનતા જે ખેતીમાં રોકાયેલી હતી, એ 70% જનતાનો સામાજિક અવાજ શું? આ 70% ખેતી કરનારો જે વર્ગ હતો એના વ્યક્તિત્વનો સ્વીકાર થતો તો ખરો? આ 70% જે લોકો હતા એનું આર્થિક જીવનમાં કોઈ મહત્વ હતું ખરું? ગાંધીજી લખે છે કે જે દેશની આજીવિકા ખેતી છે અને જે ખેતી ઉપર દેશની 70% જનતા જીવી રહી છે, એના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં ન આવતો હોય અને એને મજૂર તરીકે પણ સ્વીકારવામાં ન આવતો હોય, તો જે દેશની 70% જનતાનો કોઈ સામાજિક અવાજ ન હોય, કોઈ રાજકીય અવાજ ન હોય, કોઈ આર્થિક અવાજ ન હોય, તો એ દેશ પરાધીન ન થાય તો બીજું શું થાય? ગાંધીનું વિઝન. આ બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, આ જે ત્રીજો પ્રશ્ન છે એ પણ એટલો જ અગત્યનો છે. કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી જગન્નાથપુરી સુધીનો આ લાંબો પળો દેશ, એમાં કેટલા ધર્મો, ધર્મોના કેટલા સંપ્રદાયો, સંપ્રદાયોના કેટલા પેટા સંપ્રદાયો, અને આ બધાની વચ્ચે સતત એક ઠંડુ યુદ્ધ ચાલે. એક સંપ્રદાય બીજા સંપ્રદાયની વિરુદ્ધમાં લડે, બીજો સંપ્રદાય પહેલા સંપ્રદાયની વિરુદ્ધમાં લડે. આ સાંપ્રદાયિક યુદ્ધો ભારતની શક્તિને ખતમ કરે છે અને એને પરિણામે આ દેશની શક્તિનો સરવાળો અને ગુણાકાર થવાને બદલે ધાર્મિક વિરોધાભાસ અને ધાર્મિક સંઘર્ષને પરિણામે આ દેશની શક્તિની સતત બાદબાકી અને ભાગાકાર થયો. જે દેશની 33 કરોડ જનતા ધર્મને નામે સતત ઝઘડો કરતી હોય, સતત લડતી હોય, મારો ધર્મ મોટો અને તારો ધર્મ નાનો, મારો ભગવાન મોટો અને તારો ભગવાન નાનો, મારું ધર્મ પુસ્તક સાચું ને તારું ધર્મ પુસ્તક ખોટું, અમારું ક્રિયાકાંડ સાચું અને તમારું ક્રિયાકાંડ ખોટું, આ દેશ પરાધીન ન થાય તો બીજું થાય શું? આ ગાંધીનું ત્રીજું વિધાન. આ 1915 અને 16ના સમયગાળા દરમિયાન ગાંધીજીએ ભારતની પરાધીનતાનું જે ચોથું કારણ જોયું, તે ચોથું કારણ એ હતું કે માણસને પરાધીન કરવો એ સામાન્ય રીતે સહેલી વાત નથી. પ્રાણીને પરાધીન કરવું સહેલું છે, પણ જીવતા જાગતા માણસને ગુલામ બનાવવો બહુ કઠિન બાબત છે. પણ ઇતિહાસ આ વાતની આપણને સાક્ષી આપે છે કે માણસને ગુલામ બનાવવો એ પ્રાણીને ગુલામ બનાવવા કરતા પણ સહેલું છે. જો માણસને ગુલામ બનાવવાનો હોય તો શોષકોએ બે જ કામ કરવાના છે, અને શોષકો જો આ બે કામ કરી શકે તો માણસ જેવા માણસને ગુલામ બનાવવો બહુ સહેલો છે. અને એ બે કામ ક્યાં? તો પહેલું કામ એ કે માણસની વૈચારિક કરોડરજ્જુને તોડી નાખો. માણસ વિચાર કરતો થાય એવી ક્ષમતા માણસની પાસે નહીં રહેવી જોઈએ. જો માણસની વિચાર ક્ષમતા તોડી નાખવામાં આવે તો માણસને ગુલામ બનાવવો બહુ સહેલો છે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, માણસને ગુલામ બનાવવા માટેનો બીજો રસ્તો જે શોષકોએ શોધી કાઢ્યો છે, જે માનવતાની વિરુદ્ધમાં છે, જે ધર્મની વિરુદ્ધમાં છે, તે રસ્તો એ છે કે માણસની આર્થિક કરોડરજ્જુને તોડી નાખો. જો માણસની આર્થિક કરોડરજ્જુ સજ્જડ હોય તો જ માણસમાં અસત્યની સામે શિંગડા ભરાવવાની ક્ષમતા આવે છે.
જો અસત્યની સામે માણસ શિંગડા ન ભરાવા હોય તો માણસની આર્થિક કરોડરજ્જુને તોડી નાખવી જોઈએ અને માણસ કાયમી ધોરણે ગરીબીમાં સબડે એવો માણસને બનાવી દેવો જોઈએ. વિશ્વભરના શાસકોએ, એમાં ખાસ કરીને ભારતના શાસકોએ છેલ્લા 5000 વર્ષના સમયગાળા દરમિયાન ભારતની પ્રજાને આ જ રીતે ગુલામ બનાવી છે. વૈચારિક કરોડરજ્જુ તોડી નાખો, આર્થિક કરોડરજ્જુ તોડી નાખો, અને ભારતની પ્રજાને જો ગુલામ બનાવી રાખવાની હોય તો આ બે જ રાજમાર્ગો છે. મોગલોએ પણ આ જ કર્યું, ત્યાર પછી અંગ્રેજોએ પણ આ જ કર્યું. મારું વિધાન થોડું કડવું લાગશે પણ મને ક્ષમ્ય ગણજો. આઝાદી પછીના શાસકો પણ આ જ કરી રહ્યા છે. ભારતના નાગરિકોને ગુલામ બનાવવાને માટે, ભારતની વૈચારિક કરોડરજ્જુને તોડી નાખવા માટે અને ભારતના નાગરિકની આર્થિક કરોડરજ્જુને તોડી નાખવાને માટે એની આર્થિક કરોડરજ્જુને તોડી નાખો. હું આજે દિવ્ય ભાસ્કર વાંચતો હતો. દિવ્ય ભાસ્કરમાં એક સમાચાર છે, કદાચ મારી વિસ્મૃતિ હોય તો મને ક્ષમ્ય ગણજો. આ દેશના પ્રથમ 98 ધનપતિઓ, 98 ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, આ 98 ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોનું જેટલું બજેટ છે એ બજેટની સામે ભારત સરકારનું બજેટ નાનું છે. તમે કલ્પના કરો, 1 અબજ અને 40 કરોડની જનસંખ્યા ધરાવતો વર્તમાન સમયનો દેશ અને એ ભારત સરકારનું બજેટ એ ભારતના 98 ધનપતિઓના ટોટલ બજેટ કરતા ઓછું. આ અસમાનતા નાની સૂની નથી. અંગ્રેજોએ આવીને સૌથી પહેલા મોટામાં મોટું જો કામ કર્યું હોય તો ભારતનો નાગરિક વિચાર કરતો બંધ થઈ જાય અને કારકુનો બની રહે એટલા માટે ભારતીય જે ઓરિજિનલ શિક્ષણ પ્રણાલી હતી એ પ્રણાલીને ખતમ કરી. ભારતના જે ગૃહ ઉદ્યોગો હતા એને ખતમ કરીને ભારતની આર્થિક કરોડરજ્જુને તોડી નાખી અને ભારતને ગુલામ બનાવ્યો. આ ગાંધીજીનું વિધાન. ચોથી વાત, જ્યાં સુધી વૈયક્તિક ભિન્નતા છે, એ વૈયક્તિક ભિન્નતા જ્ઞાતિને કારણે હોય, એ વૈયક્તિક ભિન્નતા જાતિને કારણે હોય, એ વૈયક્તિક ભિન્નતા ધર્મને કારણે હોય, એ વૈયક્તિક ભિન્નતા ભાષાને કારણે હોય કે એ વૈયક્તિક ભિન્નતા પ્રદેશને કારણે હોય તો આ ભિન્નતા એ દેશને અશક્ત બનાવે છે. અને તેથી ભારતને એક બનાવો, આ ગાંધીજીનું 5મું વિચાર. મિત્રો, હું આજે તમને પ્રશ્ન પૂછવા માંગુ છું. સમય ઓછો છે, મારે ગાંધીને કૃષ્ણ ઉપર બોલવું છે. ગાંધીજીના આ 5 વિઝન સાથે તમે સહમત થાવ છો? અસહમત થવાની 100% સ્વતંત્રતા છે. પણ હું કહું છું કે ભારતનો કોઈ પણ પ્રબુદ્ધ નાગરિક મહાત્મા ગાંધીના આ વિઝન સાથે અસહમત નહીં થઈ શકે. અને તેથી ગાંધીજીએ માત્ર અંગ્રેજોને ભગાડવાને માટે, અંગ્રેજ શાસકોને દૂર કરવા માટે સત્યાગ્રહો નથી કર્યા. મહાત્મા ગાંધીજીએ જે સત્યાગ્રહો કર્યા છે એ પરદેશી શાસનને દૂર કરવા માટે તો જરૂર કર્યા છે, પણ ભારતની તૂટેલી જે કરોડરજ્જુ છે એ કરોડરજ્જુનો પુનરુદ્ધાર કરવા માટેનો રચનાત્મક કાર્યક્રમ પણ સાથોસાથ કરેલો છે. સૌથી પહેલો ચંપારણ્યની અંદર મહાત્મા ગાંધીએ અંગ્રેજોની સામે ખેડૂતો વતી આંદોલન ચાલુ કર્યું. ખેડૂતોનું જે ગળીની ખેતી ફરજિયાત કરાવવામાં આવતી હતી અને ખેડૂતોનું જે શોષણ થતું હતું, આ ખેડૂતોના શોષણને અટકાવવા માટે અને ખેડૂતોનું સશક્તિકરણ કરવા માટે
દેશની 70% જનતાનો જે કોઈ સામાજિક અવાજ નથી, જેનો કોઈ આર્થિક અવાજ નથી, આવી પ્રજામાં પ્રાણ પૂરવાને માટે આ ચંપારણીનો પહેલો સત્યાગ્રહ મહાત્મા ગાંધીજીએ કર્યો અને એમાં ગાંધીજીને સફળતા મળી. જે પ્રજા પશુ કરતા પણ નિમ્ન સ્તરનું જીવન જીવતી હતી, એ પ્રજા અંગ્રેજોની સામે બોલતા થઈ કે નો સર, ના સાહેબ, અમે તમારો કર નહીં આપીએ કારણ કે તમે અમારું શોષણ કરો છો. આ અંગ્રેજોની સામે પ્રશ્ન કરવા માટે ગાંધીજીએ જે આંદોલનો કર્યા, આ પ્રજાનું સશક્તિકરણ હતું. સ્ત્રીઓનું પણ સશક્તિકરણ કર્યું. ભારત એક રહે એટલે સર્વધર્મ સંભાવની વાત કરી. આ બધું ગાંધીજીનું વિઝન હતું અને ગાંધીજી આ દિશામાં કામ કર્યું. કૃષ્ણ ઉપર થોડીક વાત કરું છું. જે સમયે કૃષ્ણ આ દેશમાં આવ્યા 18/7/3218 ઈસવીસન પૂર્વે, તે સમયે આ દેશમાં પૂર્વ મીમાંસકોની બોલબાલા હતી. પૂર્વ મીમાંસા એટલે કર્મકાંડ. તમે આ યજ્ઞ કરો તો તમને આ સ્વર્ગ મળે, તમે આટલું દાન કરો તો તમને આટલી સ્વર્ગમાં સુગડતા મળે, તમે આ વિધિ કરાવો તો તમારા આ ગ્રહોના દોષનું નિવારણ થાય, તમે આ કર્મ કરો તો તમને આ દુઃખમાંથી મુક્તિ મળે. આ પૂર્વ મીમાંસકોની જે બોલબાલા હતી અને એમાં આખી ભારતીય પ્રજા જે ગૂંચવાયેલી હતી, એમાંથી મુક્ત થવાને માટે કૃષ્ણ આવ્યા છે. અને કંસ ના કેદખાનામાં જે દેવકી અને વસુદેવ પુરાયેલા હતા, એ તો એક પ્રતિકાત્મક કથા છે. સમગ્ર જનતા આ પૂર્વ મીમાંસકોના કર્મકાંડમાં કેદ થયેલી હતી. એ કેદમાંથી મુક્ત કરાવવાને માટે ગાંધીજી, એ જ રીતે મહાત્મા શ્રી કૃષ્ણ પણ આપણી વચ્ચે આવ્યા છે. મિત્રો, ઘણી બધી વાત છે. તમારે ગાંધીને સાંભળવા હોય, હું મારી પબ્લિસિટી કરવા નથી માંગતો, પણ જો રિયલ ગાંધીને સમજવા હોય તો ક્યારેક 3 દિવસનું સત્ર ગોઠવાય તો ગાંધીને હું વ્યાપક રીતે રજૂ કરી શકું. એટલે હું એ વાતને ટૂંકાવી અને સૂત્રાત્મક રીતે નાની નાની વાતો, શ્રી કૃષ્ણ અને ગાંધી વચ્ચે કેટલી સામ્યતા છે, કેટલું વૈધર્મ્ય છે, બંનેની વચ્ચે શું લેવા દેવા છે, એની વાત કરવા માંગુ છું. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા એ ભારતનો આદ્ય સ્તંભ છે. આ આદ્ય સ્તંભને જો ભારતમાંથી દૂર કરી દેવામાં આવે તો ભારત ભારત તરીકે ન બચે. આટલો મહત્વનો આ ગ્રંથ છે. અને આ જે શ્રીમદ ભગવદ્ ગીતા છે, એ શ્રીમદ ભગવદ્ ગીતા કૃષ્ણ દ્વારા આપણને મળી છે. અને આ જે શ્રીમદ ભગવદ્ ગીતા છે, એ 5000 વર્ષ પછી કૃષ્ણનો કોઈ જો સાચો ઉપાસક કૃષ્ણને મળ્યો હોય તો તે મહાત્મા ગાંધી મળ્યા છે. કૃષ્ણને નામે વાતો કરનારા અસંખ્ય લોકો થયા છે. કૃષ્ણના ગીતો ગાનારા અસંખ્ય લોકો થયા છે. કૃષ્ણને નામે ધર્મના વાડામાં પુરાયેલા અસંખ્ય લોકો આ દેશમાં અને વિદેશમાં નિર્માણ થયા છે. પણ કૃષ્ણની વાતને જીવનમાં ચરિતાર્થ કરવા વાળો જો કોઈ એક માણસ હોય તો તે મારી દ્રષ્ટિએ મહાત્મા ગાંધી છે. મારું શ્રદ્ધા કેન્દ્ર શ્રીમદ ભગવદ્ ગીતા અને મહાત્મા ગાંધી છે. હું ભાવનાના આવેશમાં આવીને એક વાક્ય નહીં બોલું. આ મારી 50 વર્ષની જે વાંચન યાત્રા છે, અને એ યાત્રાને પરિણામે મારી જે સમજદારી ઊભી થઈ છે, એ સમજદારીને આધારે પૂર્ણ તટસ્થ રહીને વાત કરીશ કે શ્રી કૃષ્ણને પહેલો વહેલો જો કોઈ અનુયાયી મળ્યો હોય 5000 વર્ષ પછી,
તો તે મહાત્મા ગાંધી મળ્યા. આજે તો મહાત્મા ગાંધીને ગાળો આપવી એક ફેશન ગણાય છે. એ સમય હું આ તમને વાત કરું છું. મહાત્મા ગાંધીએ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર કર્યું અને આ ભાષાંતરને મહાત્મા ગાંધીએ નામ આપ્યું અનાસક્તિ યોગ. કોઈ આચાર્યે ગીતા ઉપર જે ભાષ્યો લખ્યા છે એ મહાત્મા ગાંધીએ આજે ગુજરાતી ભાષાંતર કર્યું અને જરૂર પડી ત્યાં બહુ ઓછા સંક્ષિપ્ત શબ્દોમાં કંઈક ટિપ્પણી કરી. એ ટિપ્પણી જે મહાત્મા ગાંધીએ કરી છે એવી ટિપ્પણી કોઈ આચાર્ય કરી નથી. અને તેથી ગાંધીજી કહે છે, મેં પ્રામાણિકપણે 38 વર્ષ સુધી ગીતાને હું પ્રામાણિકપણે જીવન જીવવામાં કોશિશ કરી છે અને પછી હું આ ગીતાનું ગુજરાતી ભાષાંતર કરું છું. 18 વર્ષની ઉંમરે મહાત્મા ગાંધી પહેલી વખત ગીતાના સંપર્કમાં આવ્યા હતા અને સંપર્કમાં આવ્યા પછી 38 વર્ષ સુધી ગીતાએ પ્રબોધેલી જીવનશૈલી મુજબ પ્રામાણિક જીવન જીવ્યા પછી એણે આ અનાસક્તિ યોગ લખ્યું અને આ અનાસક્તિ યોગની 7 પૃષ્ઠની પ્રસ્તાવના છે. જે લોકોએ ગીતાને સમજવી છે, જે લોકોએ કૃષ્ણને સમજવા છે, એ લોકો જો આ અનાસક્તિ યોગની મહાત્મા ગાંધીએ લખેલી 7 પૃષ્ઠમાં જે અનાસક્તિ યોગની પ્રસ્તાવના છે, જે ગીતાનો અર્થ છે, એ જો આપણે વાંચીએ તો આપણને ગીતા સમજવામાં બહુ સરળતા ઊભી થઈ જાય છે. એટલે 38 વર્ષની વયે 38 વર્ષના અનુભવને અંતે મહાત્મા ગાંધીજીએ ગીતાનું ગુજરાતી ભાષાંતર લખ્યું છે. મિત્રો, આટલો પ્રવૃત્તિશીલ માણસ અને આ માણસને ગીતાના પ્રથમ 13 અધ્યાય કંઠસ્થ છે. આ કઈ નાની સૂની ઘટના નથી. આજે 1 અબજ અને 40 કરોડની જનસંખ્યા છે અને એમાં કદાચ 1 અબજ અને 10 કરોડની જનસંખ્યા હિન્દુઓની છે. હું પ્રશ્ન પૂછવા માંગુ છું, આ 1 અબજ અને 10 કરોડની હિન્દુ જનસંખ્યામાંથી કેટલા ટકા લોકોને ગીતાના 5 શ્લોકો આવડે છે? ફરી વખત પ્રશ્ન પૂછું છું, આ દેશની 1 અબજ અને 10 કરોડની જનસંખ્યામાંથી કેટલા લોકોને ગીતાના 5 શ્લોકો આવડે છે? અને એ જ ગાંધીને આજે કહેવાતા હિન્દુવાદને નામે ગાંધીને ગાળો આપવી એ ગૌરવનો વિષય ગણાય છે. અલબત્ત આજે મારે એ વિષય ઉપર કઈ બોલવું નથી, બોલવા માંગતો પણ નથી. પણ ગાંધી અને ગીતા, ગાંધી અને કૃષ્ણ આ પેરેલ ચાલ્યા જાય છે. સમયની મર્યાદા છે, બહુ સૂત્રાત્મક રીતે વાત કરું છું. વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર વિષ્ણુના, શ્રી કૃષ્ણના 1008 નામ છે. આ વાતમાં હું મારા તરફથી સુધારો કરું છું. જગતમાં જેટલા નામો છે ને એ બધા જ નામો વિષ્ણુના નામો છે, એ બધા જ નામો કૃષ્ણના નામો છે. જો બધા જ નામો એના હોય તો કોઈ નામ એનું નથી. નામ પણ વિષ્ણુ છે. વિષ્ણુનું એક નામ શ્રી મોહન છે. મહાત્મા ગાંધીનું એક નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. મોહનદાસ. કૃષ્ણ અને ગાંધી વચ્ચેની આ પહેલી હું વિશેષતા તમને બતાવું છું. કૃષ્ણની એક બીજી વિશેષતા છે. કૃષ્ણને આપણે શ્વેતાંબરી કહીએ છીએ અને મહાત્મા ગાંધી શ્વેતાંબરી છે. કૃષ્ણ પીતાંબરી છે અને મહાત્મા ગાંધી શ્વેતાંબરી છે. ગાંધીએ યુવા અવસ્થાની અંદર
કોટ પેન્ટ ને શર્ટ પહેર્યા છે, ટાઈ પહેર્યા છે, પણ જ્યારે એનામાં સમજણનો વિકાસ થયો એટલે કોટ પેન્ટ ટાઈનો ત્યાગ કરીને એક સામાન્ય નાગરિકના પરિવેશમાં આવ્યા છે અને જીવ્યા ત્યાં સુધી સફેદ ખાદીને ધારણ કરી છે. અને આ અર્થમાં એ મહાત્મા ગાંધી શ્વેતાંબરી છે. એની પાછળ અર્થકારણ છે, એની પાસે વિઝન છે. એ વિઝન ઉપર અત્યારે સમયની મર્યાદાને કારણે નહીં શકું, પણ ગાંધીનું એક વિશેષતા એ શ્વેતાંબરી છે અને શ્રી કૃષ્ણ છે એ પીતાંબરધારી છે. મિત્રો, શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં યમુનાને કિનારે થયો, ગોકુળમાં મોટા થયા, એ દ્વારકામાં આવ્યા અને દ્વારકાથી પ્રભાસ પાટણમાં આવ્યા અને પ્રભાસ પાટણમાં શ્રી કૃષ્ણની જીવન લીલા સમાપ્ત થઈ છે. આ ગાંધીની જીવન યાત્રા, કૃષ્ણની જીવન યાત્રા. મહાત્મા ગાંધી પોરબંદરમાં જન્મ્યા, ઇંગ્લેન્ડમાં ભણ્યા, દક્ષિણ આફ્રિકામાં ઘડાયા, ભારતમાં પોષાયા અને યમુનાના કિનારે નથુરામ ગોડસેની 3 ગોળીથી વિદાયા. શ્રી કૃષ્ણ યમુનાથી સોમનાથ આવ્યા અને ગાંધીજી છે એ પોરબંદરથી યમુના કિનારે પહોંચ્યા. આ બે જીવન વચ્ચેની થોડીક તુલના કરવા જેવી છે. ભાગવતમાં એક કથા આવે છે. કંસની એક કુબ્જા નામની દાસી હતી. એ ત્રિવક્રા હતી. એનું શરીર 3 જગ્યાએ વાંકું વળેલું હતું અને કૃષ્ણ જ્યારે મથુરામાં જાય છે કંસનો વધ કરવાને માટે, એની પૂર્વ સંધ્યાએ આ કુબ્જા છે એ કંસને લગાડવાનું જે ચંદન છે એ ચંદન કૃષ્ણને લગાડે છે અને કૃષ્ણ આ ત્રિવક્રા જે કંસની દાસી છે એ કંસની દાસીને સરળ બનાવે છે, સીધી પ્રતિકાત્મક ઘટના છે, પણ ભાગવતની કથા છે. મિત્રો, હું જ્યારે મહાત્મા ગાંધીની વાત કરું છું ત્યારે મહાત્મા ગાંધી જીવનના ઉત્તરાર્ધ ભાગની અંદર એ વર્ધાની અંદર સેવાગ્રામમાં રહી છે અને એ વખતે પરશુરામ શાસ્ત્રી નામના એક બ્રાહ્મણ કુષ્ઠ રોગથી પીડાય છે અને એ જમાનામાં કુષ્ઠ રોગની વૈજ્ઞાનિકતા લોકો જાણતા નહોતા, તેથી અંધશ્રદ્ધાનો વિષય હતો, ચેપી રોગ ગણાતો હતો અને કુષ્ઠ રોગના રોગીને એ રોગીના સભ્યો પણ પોતાના ઘરમાં સાચવવા તૈયાર નહોતા. આ પરશુરામ શાસ્ત્રીને ઘરથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા અને પરશુરામ શાસ્ત્રી આશ્રય લેવાના આશયથી સેવાગ્રામ પહોંચે છે અને મહાત્મા ગાંધી આ પરશુરામ શાસ્ત્રીનો સ્વીકાર કરીને સેવાગ્રામમાં રાખે છે, પોતાની સાથે રાખે છે અને પોતે જે કુદરતી ઉપચારો જાણતા હતા એ ઉપચારોના માધ્યમથી આ પરશુરામ શાસ્ત્રીની સેવા કરે છે, એને નોર્મલ કરે છે અને ફરી વખત સામાન્ય નાગરિક જીવન આપીને સમાજની અંદર સુસ્થિર કરે છે. શ્રી કૃષ્ણ ત્રિવક્રા દાસીને સરળ બનાવે છે. મહાત્મા ગાંધી આ પરશુરામ શાસ્ત્રી જેવા કુષ્ઠ રોગીને નિરોગી બનાવે છે. આ બે મહાપુરુષો શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણના અનુયાયી તરીકેનું ગાંધીનું કર્તૃત્વ. આ બીજી વાત. શ્રી કૃષ્ણે ભાગવતમાં તો બહુ લોકો મોટા અવાજે આ વાર્તાઓ કહે છે ને આપણે બધા મૂર્છિત થઈને સાંભળીએ છીએ. કૃષ્ણ ગાયોને ચરાવી, કૃષ્ણને ગાયોને પ્રેમ કર્યો. હું પણ એક ખેડૂતનું સંતાન છું. મને જરૂર એવું લાગે છે ખેતીમાં ટ્રેક્ટર આવે એનું આપણે સ્વાગત કરવું જોઈએ, પણ આ ટ્રેક્ટરને પરિણામે બળદો અને વૃદ્ધ ગાયો જો કસાઈવાડે જતા હોય તો આ કોઈ રીતે માનવીય વાત ગાંધીજીએ ગાયોને ચરાવી,
ગાયોને પ્રેમ આપ્યો અને ગૌ સેવા ઉપર ગાંધીજી શ્રી કૃષ્ણે અતિશય મહત્વ આપ્યું. 5000 વર્ષ પછી કૃષ્ણનો ભક્ત મોહન ગાંધી આવે છે. એણે પોતાના જીવનકાળ દરમિયાન ગૌ સેવાને અતિશય મહત્વ આપ્યું, પણ એક ડગલું નીચે ઉતર્યા. ગાયોને પાળવા માટે થોડી ઘણી ખેતી હોવી જરૂરી છે, પણ બકરીને માટે ખેતી હોવી જરૂરી નથી. સામાન્યમાં સામાન્ય માણસ જેની પાસે 1 વીઘો પણ જમીન નથી, આવો માણસ પણ બકરી પાળી શકે. અને મહાત્મા ગાંધીએ ગાય ન પાળી પણ બકરી પાળી, અને બકરી પાળીને ગાંધી પોતાની જાતને વિશેષ ન ગણતા આ દેશની જે સામાન્યમાં સામાન્ય જનતા હતી એ સામાન્યમાં સામાન્ય જનતાની સાથે એકરૂપ થવાનો ગાંધીએ પ્રયત્ન કર્યો. આ કૃષ્ણનો ભક્ત ગાંધી. મિત્રો, યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો હતો, અને એમાં મહાભારત અને ભાગવત બંને એક વાત કહે છે. અલબત્ત હરિવંશ આ વાત સાથે સહમત નથી. યુધિષ્ઠિરે જ્યારે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞની અંદર ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞની અંદર એઠી પાતરો ઉપાડી. રાજસૂય યજ્ઞમાં એઠી આ પાતરો ઉપાડી અને શ્રી કૃષ્ણે એને પોતાની અંજલિ આપી હતી. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં જનરલ સ્મટ્સ, જેણે ગાંધીને માર મારેલો છે, જેને ગાંધીને હેરાન કરવામાં કંઈ બાકી રાખેલું નથી, પણ આ ગાંધી જનરલ સ્મટ્સને માટે ચંપલ બનાવે છે. અને જનરલ સ્મટ્સ ને એ પ્રેમથી ભેટ આપે છે. અને ગાંધીના જીવનને જોયા પછી જનરલ સ્મટ્સનું હૃદય પરિવર્તન થયું છે. અને જનરલ સ્મટ્સ મહાત્મા ગાંધીને કહે છે, બાપજી, આપના બનાવેલા ચંપલમાં પગ રાખવાનો મારો કોઈ અધિકાર નથી. અને આજે દક્ષિણ આફ્રિકાના મ્યુઝિયમની અંદર ગાંધીએ બનાવેલા અને જનરલ સ્મટ્સને આપેલા ભેટ તરીકેના જે ચંપલો છે એ આજની તારીખમાં પણ મ્યુઝિયમની અંદર એ ચંપલનું અસ્તિત્વ છે. કૃષ્ણ એઠા પાતર ઉપાડી શકતા હોય તો મહાત્મા ગાંધી મોચી જેવું નિમ્ન સ્તરનું કામ કરી અને જનરલ સ્મટ્સ જેવાને સલામ આપી શકે છે. મિત્રો, શ્રી કૃષ્ણે ગોકુળમાંથી મથુરા જતું દૂધ અને ગોકુળમાંથી મથુરા જતું માખણ કૃષ્ણે લૂંટ્યું છે, આવી કથા ભાગવતમાં છે. ભાગવતમાં કથા છે, પણ વિશાળ જ્ઞાનના પ્રકાશમાં જોઈએ તો આ મૂડીવાદ વિરુદ્ધનો સમાજવાદ છે. પશુ ઉત્પાદકો દૂધ ન ખાઈ શકે, પશુ ઉત્પાદકો માખણ ન ખાઈ શકે, અને મુંબઈના શ્રીમંતોએ દૂધ અને માખણ ખાઈ શકતા હોય તો આ દેખીતો સામાજિક અન્યાય છે. અને તેથી શ્રી કૃષ્ણે માખણ લૂંટ્યું હતું. માત્ર પૌરાણિક કથા નથી, પાછળ અર્થશાસ્ત્ર પણ છે. મહાત્મા ગાંધીએ ચપટીક મીઠું જોયું. જે અંગ્રેજ સરકાર ઉપર જે ભારતીય ટેક્સ ના સહન કરી શકે, પ્રાથમિક જરૂરિયાત, સમાજના છેલ્લામાં છેલ્લા માણસની જરૂરિયાત, એ મીઠા ઉપર જો અંગ્રેજ સરકાર ટેક્સ નાખતી હોય તો એ ટેક્સનો વિરોધ મારે કરવો જોઈએ. અને મહાત્મા ગાંધીએ એ મીઠું, ચપટીક મીઠું ચોર્યું. કૃષ્ણનો ઉપાસક કૃષ્ણ માખણ ચોરી શકે છે, મહાત્મા ગાંધી મીઠું ચોરે છે. મિત્રો, મહાભારતની કથા, અને આ ગ્રુપમાં તો મહાભારતના જાણકાર ઘણા બધા લોકો છે, અને અમારા જે વ્યાખ્યાનનો સમય પણ પૂરો થવા આવ્યો છે, પણ તમને એક વાત કરું. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ તટસ્થ રહેવાના છે એવી કૃષ્ણ પ્રતિજ્ઞા કરી હતી, અને છતાંય તટસ્થ રહી શક્યા નથી એ હકીકત છે. પણ આમ છતાં મહાભારતના યુદ્ધમાં જે ઘોડાઓ ઘવાયેલા હતા એ ઘવાયેલા ઘોડાઓની શુશ્રૂષા
ભગવાન શ્રી કૃષ્ણ કરી દેશે. શ્રી કૃષ્ણ એવો આગ્રહ નથી, હું તો શ્રી કૃષ્ણ છું, હું તો મહાયોદ્ધા અર્જુનનો સારથી છું, મારાથી ગવાયેલા ઘોડાની સેવા ન થઈ શકે, આવો અહંકાર ભાવ કૃષ્ણમાં નથી. અને આ અહંકાર શૂન્યતા એ જ કૃષ્ણ છે. યુદ્ધમાં ગવાયેલા ઘોડાની સેવા શ્રી કૃષ્ણ કરી. મહાત્મા ગાંધીએ દક્ષિણ ભારતમાં બોર યુદ્ધ થયું, અંગ્રેજોનું યુદ્ધ હતું, અને આ યુદ્ધની અંદર જે સૈનિકો ઘવાયા, ગાંધીજી અંગ્રેજોની વિરુદ્ધમાં હતા, અંગ્રેજોની લડાઈ હતી, અંગ્રેજોના સૈનિકો ઘવાયા હતા, અને અંગ્રેજ સૈનિકોની ગાંધીજીએ પ્રામાણિકતાથી શુશ્રૂષા કરી. આ ગાંધી, જો શ્રી કૃષ્ણ ઘવાયેલા ઘોડાની શુશ્રૂષા કરી શકતા હોય તો મહાત્મા ગાંધી છે એ ઘવાયેલા સૈનિકોની શુશ્રૂષા કરી શકે છે. મિત્રો, શ્રી કૃષ્ણનું કેન્દ્ર બિંદુ જો શ્રીમદ ભગવદ્ ગીતામાં કોઈ હોય, સમય નથી, સ્વધર્મે નિધનમ શ્રેય. સ્વધર્મ એ જ કલ્યાણકારી છે, પરધર્મો ભયાવહ. સ્વધર્મ શબ્દ બોલું છું ત્યારે, અને પરધર્મ શબ્દ જ્યારે બોલું છું ત્યારે, અને જે સમયે આ ગીતા કહેવાય છે ત્યારે, આજે દુનિયામાં જે વિવિધ પ્રવર્તમાન ધર્મો છે તેમાંનો એક પણ ધર્મ અસ્તિત્વમાં નહોતો. મારી વાત સાથે સહમત થાવ ન થાવ એ ગૌણ બાબત છે. આજે આપણે હિન્દુ ધર્મને નામે જે ગાંડા થઈએ છીએ, એ હિન્દુ ધર્મનું અસ્તિત્વ જે સમયે ગીતા કહેવાય છે તે સમય નહોતો. એ સમયે ન તો ઇસ્લામ ધર્મ, ન તો ખ્રિસ્તી ધર્મ, ન તો બૌદ્ધ ધર્મ, ન તો જૈન ધર્મ, ન તો શીખ ધર્મ, ન તો તાઓ ધર્મ, ન તો પારસી ધર્મ. અને છતાંય શ્રી કૃષ્ણ કહે છે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. આપણને ભાવતું તો ને વહી દે કીધા જેવું. તેથી કૃષ્ણ નામે આપણો ગંદવાડો કૃષ્ણના નામે ચોંટાડીએ છીએ. કૃષ્ણએ કીધું છે કે સ્વધર્મ શ્રેષ્ઠ છે અને પરધર્મ ભયાવહ છે, માટે મારો ને કાપો. ના, આ વાત કૃષ્ણની નથી. સ્વધર્મનો અર્થ થાય છે આપણી સહજતા, સ્વધર્મનો અર્થ થાય છે આપણો સ્વભાવ. આ સ્વભાવને ક્યારે અતિક્રમિત કરવાનો નથી. અને શ્રી કૃષ્ણે જીવનભર સ્વધર્મનો આગ્રહ રાખ્યો. મિત્રો, શ્રી કૃષ્ણ 5000 વર્ષ પછી કૃષ્ણનો ઉપાસક, કૃષ્ણનો સેવક, એ જીવનભર એને સત્યને ન છોડ્યું. અને જ્યાં જ્યાં એને અસત્ય જોયું ત્યાં ત્યાં તેને સતત અહિંસાત્મક સત્યાગ્રહ કર્યો. આ ગાંધી અને આ કૃષ્ણ, આ બેની વચ્ચે વિશેષતા છે. જો ગાંધીએ સ્વધર્મે શ્રેય વાત સ્વીકારી, પણ સ્વધર્મે નિધનમ શ્રેય વાત સ્વીકારી હોવા છતાં પણ ગાંધીએ જ્યાં જ્યાં અસત્ય જોયું, જ્યાં જ્યાં શોષણ થતું જોયું, જ્યાં જ્યાં માનવીય સંવેદના વિરોધી પ્રવૃત્તિ થતી જોઈ, ત્યાં ગાંધીજીએ અહિંસક સત્યાગ્રહ કર્યો. આ ગાંધીજીનું વિશ્વને પ્રદાન છે. મિત્રો, આજે આપણે ગોકુળ શબ્દ બોલીએ છીએ. ગામડું કેવું હોવું જોઈએ? તો આપણે કહે છીએ ગામડું ગોકુળિયું હોવું જોઈએ. આપણે એક બીજો શબ્દ બોલીએ છીએ રામાયણના આધારે, રાજ્ય કેવું હોવું જોઈએ? રામ રાજ્ય જેવું હોવું જોઈએ. મિત્રો, શ્રી કૃષ્ણ ભલે આખો બગીચો, આખા વિશ્વને બગીચામાં રૂપાંતરિત ન કરી શક્યા હોય, એ ઈચ્છવા યોગ્ય ક્ષમ્ય છે, પણ ગોકુળને તો ગોકુળિયું કરી બતાવ્યું. ગ્રામ સંસ્કૃતિને શ્રી કૃષ્ણે મહત્વ આપ્યું, અને એ ગ્રામ સંસ્કૃતિને કૃષ્ણે ગોકુળના માધ્યમ દ્વારા ચરિતાર્થ કરી. 5000 વર્ષ પછી કૃષ્ણ આવ્યા, અને આ 5000 વર્ષ પછી સેવાગ્રામની રચના કરી. અને આ સેવાગ્રામની રચના કરી, અલબત્ત ગાંધીજીએ તો આપણે જીવવા દીધા હોત
તો ગાંધીએ જે ગ્રામ સંસ્કૃતિનું અધૂરું સ્વપ્ન મૂકવું પડ્યું એ સ્વપ્ન પૂરું થયું. સમય નથી, 4 સંસ્થાઓના નામ લેવા માંગુ છું. ગાંધીજી સૌથી પહેલી સંસ્થા સ્થાપી ફિનિક્સ આશ્રમ, અને આ જે ફિનિક્સ આશ્રમ છે એ સૌથી પહેલા રસ્કિનનું પુસ્તક અનટુ ધીસ લાસ્ટ એમણે વાંચ્યું, અને વાંચતાની સાથે વાંચ્યા પછી તરત જ નિર્ણય કરે છે કે આજથી બેરિસ્ટરી બંધ, ખેડૂત જીવન જીવી, સાદું જીવન જીવીશ, અને ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી. ગાંધીજી જેમ સર્ફ અનાસક્તિ ભાવે પોતાની કાંચળી દૂર કરે એમ ગાંધી ફિનિક્સ આશ્રમ છોડી શક્યા છે. ગાંધીની બીજી સ્થાપના ટોલ્સ્ટોય ફાર્મ. સત્યાગ્રહ દરમિયાન જે સત્યાગ્રહીઓને કેદ કરવામાં આવતા હતા એમના પરિવારને એક સાથે રાખવાને માટે ગાંધીજીએ ટોલ્સ્ટોય ફાર્મ ઊભું કર્યું, અને એ ટોલ્સ્ટોય ફાર્મની અંદર પણ ગાંધીજીએ એ ટોલ્સ્ટોય ફાર્મને ગોકળિયું ગામ બનાવવા માટેનો પ્રામાણિક પ્રયાસ કર્યો હતો. ત્રીજું, સત્યાગ્રહ આશ્રમ, સાબરમતી આશ્રમ, એ પણ ગાંધીજીએ સ્થાપ્યો, અને 1930માં દાંડી યાત્રા વખતે જ્યારે દાંડી કૂચ કરી રહ્યા હતા ત્યારે ગાંધીજીએ વિશ્વ પ્રતિજ્ઞા કરી હતી કે હું કૂતરા કાગડાને મોતે મારીશ, પણ આ દેશને જ્યાં સુધી આઝાદી નહીં મળે ત્યાં સુધી હું સાબરમતી આશ્રમમાં નહીં આવું. સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધીનું સર્જન હતું, અને એ સાબરમતી આશ્રમમાં ગાંધી જ્યાં સુધી આઝાદી ન મળી ત્યાં સુધી ગાંધી આશ્રમમાં પગ મૂક્યો નથી. આ ગાંધી છે. અને સેવાગ્રામ એ ગાંધીજીની ચોથી સંસ્થા છે, પણ સેવાગ્રામને પણ ગાંધીજીએ બહુ સહજતાથી છોડી દીધી છે. આવી ગાંધી અને કૃષ્ણ વચ્ચેની ઘણી બધી સમાનતાઓ અને વિશેષતાઓ છે.